આજના આ સેશનમાં આપણે ધોરણ 10 ગણિત વિષય ચેપ્ટર નંબર 13 જેના ખૂબ જ અગત્યના MCQ નો અભ્યાસ કરીશું. આ MCQ બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ અગત્યના તમને થવાના છે. જે પૈકી પહેલો MCQ જે માર્ચ 2024 માં પૂછાયેલો MCQ બહુલક રિગાર્ડિંગ MCQ છે. એક બોલર દ્વારા 10 ક્રિકેટ મેચમાં નીચે પ્રમાણેની વિકેટો લેવાયેલી છે મિત્રો. આ 10 વિકેટો છે એટલે કે 10 અવલોકનો છે. આ માહિતીનો બહુલક શોધવાનો છે. જ્યારે પણ આવો ક્વેશ્ચન પૂછાય છે ત્યારે બહુલક શબ્દ આવે છે ત્યારે જે સૌથી વધુ વખત રિપીટ થાય છે નંબર તમે જોઈ શકો છો. સૌથી વધુ વખત રિપીટ 2 થયેલો છે તો માહિતીનો બહુલક શું આવશે? 2. માર્ચ 2022 માં પૂછાયેલો ક્વેશ્ચન મિત્રો. બહુલક કેટલો આવશે? 2. સરસ મજાનો MCQ આ રીતે પૂછાઈ શકે છે. જે સૌથી વધુ વખત પુનરાવર્તિત થાય છે આપણો જવાબ થશે. નેક્સ્ટ બીજું જેને તમે અત્યારે જ વન ઓફ ધ મોસ્ટ IMP કહી શકો. મોસ્ટ IMP ક્વેશ્ચન. કેમ મોસ્ટ IMP ક્વેશ્ચન? કારણ કે આ ક્વેશ્ચન બહુલક, મધ્યક અને મધ્યસ્થ રિગાર્ડિંગ ક્વેશ્ચન છે જે બોર્ડની પરીક્ષામાં 100% પૂછાય છે. જેનું સૂત્ર છે z બરાબર 3m - 2x બાર. z બરાબર 15 છે મિત્રો. m તમારે શોધવો છે. x બાર આપેલું છે 15. 15 ના 15, 3m ના 3m, 15 દુ 30 થાય. -30 જો આ બાજુ જાય તો +30 થશે જેના બરાબર 3m. માટે લખી શકાય 3m બરાબર 30 ને 15 45 માટે m બરાબર 45 ના છેદમાં 3 that is 15. તો મધ્યસ્થ કેટલો મળશે? 15. ડી ઓપ્શન ઇઝ ધ કરેક્ટ આન્સર. આવા ક્વેશ્ચન બોર્ડની પરીક્ષામાં પૂછાય છે મિત્રો. જો તમે બેઝિક લીધું હોય કે સ્ટાન્ડર્ડ લીધું હોય આવા ક્વેશ્ચન બોર્ડની પરીક્ષામાં 100% પૂછાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન માર્ચ 2020 માં પૂછાયેલો ક્વેશ્ચન. માર્ચ 2020 માં પૂછાયેલો ક્વેશ્ચન મિત્રો જેમાં બહુલક માઇનસ મધ્યક જેના બરાબર ખાલી જગ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક. તો વિદ્યાર્થી મિત્રો બહુલકને આપણે શું કહીએ છીએ? કેપિટલ Z. મધ્યકને x બાર. z બરાબર શું થાય? 3m - 2x બાર -x બાર ના x બાર. હવે શું કરીશું? 3m ના 3m -2x બાર અને x બાર થઈ જાય. બંને માઇનસમાં છે એટલે -3x બાર. આ સૂત્ર છે z બરાબર 3m - 2x બાર. x બાર ના x બાર 3m - x બાર. 3 કોમન નીકળશે m - x બાર એટલે કે 3 ના ગુણકમાં શું આવશે? મધ્યસ્થ અને મધ્યક. 3 ના ગુણકમાં મધ્યસ્થ માઇનસ મધ્યક. તો અહીં 3 જવાબમાં આવશે. વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહી શકાય મિત્રો જે બોર્ડની પરીક્ષામાં પૂછાતા હોય છે. નેક્સ્ટ સેમ ટુ સેમ ક્વેશ્ચન. કારણ કે તમે અગાઉનો જે ક્વેશ્ચન જોયો એના જેવો જ ક્વેશ્ચન. બહુલક માઇનસ મધ્યક ના બદલે અહીં મધ્યસ્થ છે. બહુલકને z કહીશું, મધ્યસ્થને કેપિટલ M કહીશું મિત્રો. z બરાબર 3m - 2x બાર. 3m માંથી m જાય તો શું આવશે? 2m - 2x બાર. 2 કોમન નીકળશે તો m - x બાર. ફરીવાર જોઈ લો. z બરાબર 3m - 2x બાર. m ના m, 3m માંથી m જાય તો 2m - 2x બાર. 2 કોમન તો m - x બાર. તો m - x બાર છે જેના ગુણકમાં શું આવશે? 2. તો ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર માય ડિયર ફ્રેન્ડ્સ. બધાને ખબર પડી રહી હશે? યસ ઓર નો તો કમેન્ટ કરી શકો છો. તમે શેર કરી શકો છો તમારા મિત્રોને જે બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો છે. આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. આ ચેનલ પર પ્રેક્ટિસ બુકના બધા ચેપ્ટરના સોલ્યુશન પણ છે. મધ્યસ્થ આપેલો છે મિત્રો જે 15.2 છે. મધ્યક છે x બાર જે 18.3 છે.
તો બહુલક એટલે કે z શોધવાનો છે તો સૂત્ર જાણીએ છીએ 3m - 2x બાર 3 ના ગુણાકારમાં મધ્યસ્થ 15.2 ઓછા 2 ગુણાકારમાં x બાર 18.3 15.2 ને 3 વડે ગુણવાના છે તો 3 ના ગુણકમાં 152 ના છેદમાં 10 લખી શકાય 2 ના ગુણકમાં 183 ના છેદમાં પોઈન્ટ પછી એક નંબર છે તો 10 લખી શકાય હવે શું કરીશું 152 ને 3 વડે ગુણીશું 152 ને 3 વડે ગુણવામાં આવે તો 2 તરી 6 5 તરી 15 નો પાંચડો વધી પડી 1 3 ને 3 4 456 ના છેદમાં 10 લખી શકાય મિત્રો માઈનસ 183 ને 2 વડે ગુણ્યા તો 2 તરી 6 2 2 16 વધી પડી 1 2 કા 2 ને 3 366 ના છેદમાં 10 તો છેદમાં 10 છે મિત્રો માટે લખી શકાય 10 ના 10 456 માંથી 366 બાદ કરવામાં આવે તો 90 આવશે જેના છેદમાં 10 તો 0 0 કટા તો 9 આપણો સાચો જવાબ એટલે ઓપ્શન નંબર ડી ઇઝ ધ કરેક્ટ આન્સર તો બધા મિત્રોને ખ્યાલ આવી રહ્યો છે ડી ઇઝ ધ કરેક્ટ આન્સર હવે નેક્સ્ટ જે હમણાં આપણે સોલ્વ કર્યો હતો એ જ પાછો ક્વેશ્ચન રિપીટ થઈ રહ્યો છે ફરીથી જોઈ લો બીજી વખત z બરાબર x માઈનસ x બાર બહુલકને આપણે z કહીશું મધ્યકને આપણે x બાર કહીશું જેના બરાબર મધ્યસ્થ માઈનસ મધ્યક માર્ચ 2020 માં પૂછાયેલો z બરાબર શું થાય 3m - 2x બાર x બાર ના x બાર 3m ના 3m 2x બાર ને x બાર 3x બાર બંનેમાંથી 3 કોમન નીકળશે તો m - x બાર યસ ઓર નો તો 3 ના ગુણકમાં m - x બાર 3 ના ગુણકમાં m - x બાર તો આ રીતે છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન પણ સોલ્વ કરી શકાય છે નેક્સ્ટ ક્વેશ્ચન સાતમા નંબરનો ક્વેશ્ચન જે ખૂબ જ અગત્યનો છે ને ઘણા બધા મિત્રો નથી ગણી શકતા n અવલોકનોનો મધ્યક x બાર છે જો પ્રથમ અવલોકનમાં 1 ઉમેરીએ બીજા અવલોકનમાં x બાર 2 ઉમેરીએ તે જ પ્રમાણે અવલોકનો વધારતા જઈએ તો નવો અવલોકનોનો મધ્યક તો નવા અવલોકનોનો મધ્યક શોધવા માટે જે જૂનો મધ્યક છે તેમાં તમારે 1 2 3 4 અપ ટુ n સુધી વધારતા જવાનું છે જૂના મધ્યક એમનેમ રહેશે નવો મધ્યક છે તેનો સરવાળો કરીશું નવો મધ્યક શોધવા માટે આ જે 1 થી લઈને n સુધીના નંબર છે તેનો મધ્યક શોધવો પડશે તો બધાનો સરવાળો એટલે કે n/2 a + an સૂત્ર વાપરીશું અને કુલ અવલોકનોની સંખ્યા એટલે કુલ અવલોકનો n અંકો છે માટે n લખીશું ફરીવાર જોઈ લો જૂનો મધ્યક x બાર છે મિત્રો નવો અવલોકન શોધવા માટે જે પણ વધારો થઈ રહ્યો છે તેનો સરવાળો કરીશું તો n/2 a + an સમાંતર શ્રેણીના n પદોના શોધવાનું સૂત્ર n/2 a + an પ્રથમ પદ છેલ્લા પદનો સરવાળો n અવલોકનો છેદમાં 2 અને મધ્યક શોધવા માટે બધાનો સરવાળો કરીશું અને કુલ અવલોકનો નીચે લઈશું તો x બાર ના x બાર n અવલોકનો છે a એટલે પ્રથમ પદ છેલ્લું પદ એટલે n છે છેદમાં n n કટા x બાર છે પ્લસ 1 + n n + 1 લખી શકીએ છેદમાં 2 એટલે કે ઓપ્શન નંબર સી ઓપ્શન નંબર સી ઇઝ ધ કરેક્ટ આન્સર તો આ રીતે સાતમા નંબરનો ક્વેશ્ચન સોલ્વ કરી શકાય છે આઠમો ક્વેશ્ચન બહુ મસ્ત છે 20 અવલોકનોનો મધ્યક 38 છે 20 અવલોકનો નો મધ્યક કેટલો છે 38 એટલે 20 અવલોકનોની એવરેજ છે 38 તો બંનેનો ગુણાકાર કરીશું તો સરવાળો મળશે 38 ગુણ્યા 2 76 અને પાછળ 0 760 મળશે ટોટલ સરવાળો દરેક અવલોકનમાં 6 ઉમેરીએ તેથી મળતા દરેક પરિણામને 4 વડે ભાગીએ જો આ ના કરવું હોય હજુ પણ ઈઝી બનાવવું હોય મિત્રો તો એકદમ સિમ્પલ મધ્યક કેટલો છે 38 હવે દરેક અવલોકનમાં 6 ઉમેરીએ એટલે 38 માં આપણે 6 ઉમેરીશું એટલે કેટલા આવશે 44 કારણ કે દરેક અવલોકનમાં ઉમેરીએ છીએ દરેક પરિણામને એટલે ટોટલ જે મળ્યું છે તે દરેક પરિણામને 4 વડે ભાગીશું તો 11 આવશે કેટલા આવશે 11 તો 11 આપણો સાચો જવાબ મળશે 38 મધ્યક છે દરેક અવલોકનમાં 6 ઉમેરીએ તો 44 થાય
અને દરેક અવલોકનને 4 વડે ભાગીશું તો 11 આવશે. તો આ રીતે સિમ્પલ વિધિન 5 to 6 સેકન્ડ્સમાં તમે ગણી શકો છો. નેક્સ્ટ, આ પણ સરસ મજાનો દાખલો છે જે બોર્ડની પરીક્ષામાં પૂછાતા હોય છે મિત્રો, કે તમે જોઈ શકો છો કે 7 અવલોકનો નો મધ્યક 28 છે. 9 અવલોકન ઉમેરવાથી બધા અવલોકનોનો મધ્યક 30 થઈ જાય છે. તો 9 ઉમેરેલ અવલોકન શોધવાનું છે. 7 અવલોકન હતા, તેનો મધ્યક 28 હતો. મતલબ બંનેનો ગુણાકાર કરીએ તો 7 × 8 = 56, વધી પડી 5, 7 × 2 = 14 ને 5 196. એટલે 7 અવલોકનોનો મધ્યક 28 એવરેજ છે. મતલબ બધા અવલોકનોનો સરવાળો 196 થતો હશે. કેટલો થતો હશે? 196. હવે એમ કહેવામાં આવે છે કે 9 અવલોકન એડ કરીએ, 9 અવલોકન ઉમેરવાનું છે. તો 7 ના બદલે હવે કેટલા અવલોકન થશે? 8. તો બધાની એવરેજ થઈ જાય છે 30. 9 મધ્યક 30 મળે છે. મતલબ આ બંનેનો ગુણાકાર કરવામાં આવે તો 240 થાય. 7 અવલોકન સુધી એવરેજ 28 હતી, એટલે કે સરેરાશ મધ્યક 28 હતો. એક અવલોકન વધારીએ તો મધ્યક બની જાય છે 30, એટલે કે 30 × 8 = 240. 196 પહેલા સરવાળો હતો, હવે થઈ જાય છે 240. તો 240 માંથી 196 બાદ કરીએ તો 8મા નંબરનો અવલોકન જે મળે છે તે 44 મળશે. કેટલો મળશે? 44. તો 8મું અવલોકન, 9 ઉમેરેલ અવલોકન આપણને મળે છે 44. તો આ રીતે સરસ મજાનો દાખલો કરી શકાય છે. નેક્સ્ટ, 10મો દાખલો જે ખૂબ જ અગત્યનો છે અને પૂછાયેલો ક્વેશ્ચન છે, અને પૂછાયા છે આવા ક્વેશ્ચન, કે z + x બાર છે 98, z - x બાર છે 12. હવે મિત્રો તમારે m શોધવો છે. તો સૌ પ્રથમ આ બંને જે ઇક્વેશન છે તેમાંથી x બાર કટ થઈ જાય છે. ચેપ્ટર નંબર 3 માં લોપ કરતા હતા, z અને z નો સરવાળો કેટલો થાય? 2z. 98 અને 12 નો સરવાળો થાય 110. તો z = 110/2. તો આપણને 55 મળશે. કેટલો મળશે મિત્રો? 55. હવે આ જે ઇક્વેશન છે ગમે ત્યાં તમે z ની કિંમત મૂકી શકો. તો z - x બાર બરાબર જે 12 છે તેમાં z ની કિંમત હું 55 મૂકીશ. તો x બાર શોધવો હોય તો 12 આ બાજુ આવશે. તો 55 માંથી 12 બાદ થશે, જેના બરાબર x બાર. તો x બાર આપણને મળશે 55 માંથી 12 જાય તો 43 મળશે. હજુ પણ આપણે શું શોધવાનું છે મિત્રો? m. એના માટેનું સૂત્ર છે z = 3m - 2x બાર. હવે તમારે m શોધવું છે, z ની કિંમત આપણે 55 મૂકીશું. m શોધવો છે તો x બાર ની કિંમત 43 મૂકીશું. 43 × 2 = 86, જે આ બાજુ જશે તો 55 માં 86 એડ થશે, જેના બરાબર 3m. તો 5 ને 6 11, વધી પડી 1, 5 ને 8 13 ને 1 14, 141, જેના બરાબર 3m. ધેટ ઇઝ m = 141/3. તો આપણને 47 મળશે. કેટલો મળશે મિત્રો? 47. એટલે કે 10મા નંબરનો જે MCQ છે જેમાં C ઓપ્શન 47 આવશે. બંને સમીકરણો ઉકેલા, જેમાંથી z મળી ગયો, જે સમીકરણ 2 માં મૂકીશું. x બાર મળી ગયો, z = 3m - 2x બાર. આ અગત્યના સૂત્રમાં આપણે z અને x બાર ની કિંમત મૂકતા આપણને ઓફિશિયલી m = 47 મળે છે. કેટલા મળે છે? 47 મળશે. નેક્સ્ટ, 11 નંબરનો MCQ જેમાં મધ્યક 20 છે, મધ્યક 10 છે, બહુલક શોધવાનો છે. એકદમ ઈઝી ક્વેશ્ચન, લલ્લુ ક્વેશ્ચન કહી શકાય, કે z = 3m - 2x બાર, જેમાં મધ્યસ્થ છે 20, મધ્યક છે 10, તો જવાબ આવશે 40, જેને આપણે z કહીશું. ડી ઓપ્શન ઇઝ ધ કરેક્ટ આન્સર, જે 2021 માં પૂછાયેલો છે, બોર્ડમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. સરસ મજાનો ક્વેશ્ચન. નેક્સ્ટ, જો કોઈ આવૃત્તિ વિતરણનો મધ્યક તેના બહુલક કરતા 18 વધુ હોય, આવા ક્વેશ્ચન ઘણા બધા મિત્રોને આવડતા નથી. મધ્યક
બહુલક z કરતા 18 વધુ છે મિત્રો, તો મધ્યક તેના મધ્યસ્થ કરતા કેટલા વધુ હોય? તો x બાર ને x બાર z બરાબર 3m - 2x બાર લગાવી દઈએ તો શું થશે? 2x બાર નું પદ આ બાજુ જશે તો x બાર છે અને 2x બાર પ્લસ થાય જેના બરાબર 3m + 18 થશે મિત્રો. તો x બાર અને 2x બાર 3x બાર બનશે જેના બરાબર 3m + 18. હવે શું કરીશું? આપણે મધ્યક એ મધ્યસ્થ કરતા કેટલા વધારે છે તે શોધવું છે. તો દરેક પદને 3 વડે ભાગી દો. 3 3 ઉડી જાય, 3 3 ઉડી જાય, 3 6 18 થાય. તો x બાર બરાબર m + 6 થાય. તો મધ્યક એ મધ્યસ્થ કરતા 6 વધુ હોય. કેટલા વધુ હોય? 6 વધુ હોય. તો આ રીતે લખી શકાય. નેક્સ્ટ 13મો દાખલો, એટલે કે 13મો MCQ, જેમાં તમને આપેલું છે કે x બાર બરાબર a + સિગ્મા fi ui સિગ્મા fi ગુણાકારમાં h. આ છે મધ્યક શોધવાનું પદ વિચલનની રીતે મધ્યક શોધવાનું સૂત્ર છે, જેમાં તમને ui શોધવાનું કહે છે. તો ui શું છે? તો ui એ di/h થાય. હવે di શું છે? તો di ની વેલ્યુ xi - a થાય એના છેદમાં h. તો તમે લખી શકો ઓફિશિયલી ui લખવું હોય તો તમે લખી શકો xi - a/h, એટલે કે ઓપ્શન A ઇઝ ધ કરેક્ટ આન્સર. તો ui એટલે કે di/h થાય. di ની કિંમત xi - a થાય /h. તો ઓપ્શન A ઇઝ ધ કરેક્ટ આન્સર, જે બોર્ડમાં પૂછાયેલો ક્વેશ્ચન છે મિત્રો. નેક્સ્ટ સરસ મજાનો MCQ. ઘણા બધા મિત્રોને ભૂલ પડે છે. જ્યારે પણ આવા MCQ આવે છે ત્યારે ખાસ ધ્યાન રાખવું કે ચડતા ક્રમમાં ગોઠવાયેલા અવલોકનોમાં 12, 18, 27, x + 3, x + 9, 40, 42 અને 50. ટોટલ 1 2 3 4 5 6 7 8 અવલોકનો છે. હવે 8 અવલોકનો છે તો મધ્યક તમને 35 આપેલો છે. તો અવલોકનોની સંખ્યા બેકી છે ત્યારે મધ્યસ્થનું સૂત્ર થાય જેટલા અવલોકનો હોય તેના અડધામું અવલોકન, એટલે n/2મું અવલોકન. સૂત્ર ખાસ જોજો. અને અડધા કરતા તેમાં એકમું અવલોકન વધારે છેદમાં 2. કમ્પલસરી આ સૂત્ર યાદ રાખજો. જ્યારે બેકી સંખ્યામાં અવલોકનો આપેલા હોય અને મધ્યસ્થ શોધવું હોય તો જે પણ તમે અવલોકન લો છો તેનું અડધું, એટલે ટોટલ 8 છે એટલે ચોથા નંબરનું અવલોકન પકડો. પછી ચોથું અવલોકન, એમાં એક પાંચમું અવલોકન થશે અને છેદમાં 2. બધાને ખબર પડી હશે. ટોટલ 8 અવલોકનોના અડધા એટલે ચોથા નંબરનું અવલોકન અને એમાં એક ઉમેરેલું પાંચમા નંબરનું અવલોકન, જેનો સરવાળો કરીશું છેદમાં 2 કરીશું. મધ્યસ્થ તમને આપેલો છે 35. હવે 35 દૂ જશે 70 જેના બરાબર x અને x બનશે 2x અને 3 અને 9 12 થશે. 12 આ બાજુ જાય તો 70 માંથી 12 જાય જેના બરાબર 2x થશે. 70 માંથી 12 જાય તો 58 જેના બરાબર 2x. તો x બરાબર 29 આવશે. કેટલા આવશે? 29. તો ઓપ્શન નંબર C ઇઝ ધ કરેક્ટ આન્સર. તો આ રીતે સરસ મજાનો જે 14મા નંબરનો ક્વેશ્ચન છે તેને સોલ્વ કરી શકાય છે. તો મિત્રો આ હતા ખૂબ જ અગત્યના MCQ. દરેક ધોરણ 10 સુધી, ધોરણ 10ના બાળકો સુધી પહોંચાડો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.